વિભાગ બી પ્રકરણ 7 દાખલા નંબર 1 સાબિત કરો કે જો એક ત્રિકોણના બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ અનુક્રમે બી ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણી એકરૂપ છે કે નહીં એ ચકાસો. ઓકે, આપણે અહીંયા પહેલાં સાબિત કર્યું કે સાબિતી બરાબર સાબિતી આપણને બે ત્રિકોણ એ બી સી અને ડી એ એફ આપેલા છે. તેમના માટે ખૂણો બી બરાબર ખૂણો એ, ખૂણો સી બરાબર ખૂણો એફ અને BC બરાબર EF આપણે ત્રિકોણ ABC ત્રિકોણ DEF સાબિત કરવાનું છે. આપણી સાબિતી. ઓકે, તો અહીંયા લખવાનું કે ધારો કે ABDE ઓકે, તો AB બરાબર DE આ ધારણા કરેલ છે. ખૂણો બી બરાબર ખૂણો E આપણું શું છે? પક્ષ. ને BC બરાબર EF આ પણ પક્ષ છે. તો માટે ત્રિકોણ ABC ત્રિકોણ DEF બાહુબા. આપણે બીજું લખવાનું કે ધારો કે AB ગ્રેટર દેન DE છે. આથી આપણે AB પર એ બિંદુ એવું લઈએ કે જેથી PB બરાબર DE થાય. હવે ત્રિકોણ PBC તથા ત્રિકોણ DEF નો વિચાર કરીએ કે ત્રિકોણ PBC તથા DEF માટે લખવાનું કે PB બરાબર DE ખૂણો B બરાબર ખૂણો E આ શું છે? પક્ષ. BC બરાબર EF આ પણ આપણું શું છે? પક્ષ. અહીંયા લખવાનું કે એકરૂપતાની ધારણા ત્યાંની બાહુબા પૂર્વ ધારણા પરથી કહી શકીએ કે ખૂણો PBC ખૂણો DEF ત્રિકોણ એકરૂપ હોવાથી તેના અનુરૂપ અંગો સમાન થશે.
લખવાનું કે આથી PCB और DFP ખૂણો ACB DFP ACB PCB જ્યારે PA પર આવેલ હોય તો BA બરાબર ED ને ત્રિકોણ ABC ત્રિકોણ DEF બાહુબા. આ તમારા દાખલા નંબર 1નો આન્સર કે આ છે ને આ છે, જોઈ લો. દાખલા નંબર 2 AB રેખાખંડ છે. P અને Q AB ની એકબીજાની વિરુદ્ધ બાજુઓ આવેલા બિંદુઓ છે તથા બંને બિંદુઓ A અને B ની સમાન અંતરે આવેલા છે. જો આ આકૃતિ સાબિત કરો કે PQ અને AB નું લંબ દ્વિભાજક છે. આપણે અહીંયા લખવાનું કે PA બરાબર PB અને QA બરાબર QB આપેલ છે. લખવાનું કે PQ એ AB તથા PQ એ AB ને ભાગે છે. તો PQ એ AB ને C માં છેદે છે. તો આપણે અહીંયા લખવાનું કે PAQ અને PBQ માંથી AP બરાબર BP. આ છે આપણું પક્ષ. AQ બરાબર BQ, આ બી આપણું પક્ષ છે. ઓકે, એ PQ બરાબર PQ. લખવાનું કે ત્રિકોણ PAQ બરાબર ત્રિકોણ PBQ ગુણો APQ બરાબર ગુણો BPQ. ઓકે, આ બાબાની શરત છે કે ત્રિકોણ PAC અને PBC માંથી AP બરાબર BP ખૂણો APC બરાબર BPC PC બરાબર PC. તો આપણે અહીંયા પાછળ લખવાનું કે ત્રિકોણ APC બરાબર PBC AC બરાબર BC અને ACP બરાબર BCP. લખવાનું કે ACP પ્લસ BCP બરાબર 180. ત્યાં આગળ 2ACP બરાબર 180 અને જે 180 ભાગ્યા દો તો ACP કેટલું મળ્યું? 90. આપણે અહીંયા લખવાનું કે PAC બરાબર PBC
AP बराबर BP, BC बराबर PC, त्रिकोण PAC बराबर PBC। तो PAC PBC हमारा दाखला नंबर 2 पूરું જોઈ લો। दाखला नंबर 3 गुणो त्रिकोण ABC त्रिकोण DBC સમાન પાયા BC પર આવેલા બે સમડી બાજુ ત્રિકોણ છે। શિરોબિંદુ A અને D BC ને એક જ બાજુ આવેલા છે। જો આકૃતિ જો ABD લંબાવતા BC ને P બિંદુમાં છેદે તો સાબિત કરો કે ત્રિકોણ ABD ત્રિકોણ BACD ત્રિકોણ ABP ACP AP A તથા D ને દુભાગે છે। તો આપણે અહીંયા લખવાનું કે પક્ષ બરાબર AB બરાબર AC DB बराबर DC। ओके એટલે અહીંયા લખવાનું કે પહેલું ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માટે AB બરાબર AC આ પક્ષ, DB બરાબર DC પણ પક્ષ છે, AD બરાબર AD समबाजु के AD बराबर AD। तो त्रिकोण ABD त्रिकोण ACD और BAD त्रिकोण CAD कोण BAP कोण CAP એ બની સમીકરણ નંબર 1। ઓકે અહીંયા બીજું લખવાનું કે ત્રિકોણ ABP અને ત્રિકોણ ACP માટે AB બરાબર AC AP बराबर AP ने BAP बराबर CAP समीकरण 1 परथी त्रिकोण ABP त्रिकोण ACP बाखूबा तो BP बराबर PC CPCT। ओके अब अँ लखवानुं के परिणाम 1 में साबित थाय छे। कोण BAP बराबर CAP AP ने દુભાગે છે। त्रिकोण BPD અને CDP માટે AD बराबर AD बराबर DC पक्ष DP बराबर DP समबाजु त्रिकोण BP बराबर CP। यहाँ लिखो कि BDP बराबर CDP। तो BDP बराबर CDP। यहाँ लखवानुं के APA D ने पण દુભાગે છે। દાખલા નંબર 3 પૂરું જોઈ લો।
દાખલા નંબર 4 ત્રિકોણ એબીસી બે બાજુઓ એબી અને બીસી તથા મધ્યરેખા એમ અને ત્રિકોણ પીક્યુઆરને અનુરૂપ બાજુઓ પીક્યુ અને ક્યુઆર તથા મધ્યરેખા પીએન સમાન છે. જો આકૃતિ સાબિત કરો કે ત્રિકોણ એ બી એમ બરાબર સાબિત ત્રિકોણ પીક્યુએન ત્રિકોણ એબીસી ને પીક્યુઆર. અહીંયા લખવાનું કે પક્ષ બરાબર એ બી બરાબર પીક્યુ, એસી બરાબર પીઆર, એમ બરાબર પીએમ. સાદીએ લખવાનું કે એ બી એમ પી ક્યુ એન ત્રિકોણ એ બી સી ત્રિકોણ પી ક્યુ આર. સાબિતી લખવાની કે સાબિતી બરાબર और ए बी एम અને પી ક્યુ આર પી ક્યુ એન માટે એ બી બરાબર પી ક્યુ આ પક્ષ છે, એમ બરાબર પી એન પક્ષ, બી એમ બરાબર ક્યુ એન મધ્યરેખા છે ને ત્રિકોણ એ બી એમ ત્રિકોણ પી ક્યુ એન. હવે આપણે બીજું સાબિત કરવાનું કે ત્રિકોણ એ બી સી અને પી ક્યુ આર. તો એ બી બરાબર પી ક્યુ જે પક્ષ, બી બરાબર ક્યુ, બીસી બરાબર ક્યુ આર પણ પક્ષ છે. કોણ એ બી સી કોણ પી ક્યુ આર. તમારા દાખલા નંબર 4નો આન્સર જોઈ લો. નંબર 5 એ બી એક રેખાખંડ છે અને પી તેનું મધ્યબિંદુ છે. તો બી એ ડી એ બી અને ઈ પી બરાબર ડીપી બી થાય તો તેવા બિંદુઓ ડી થતાં રેખા એ બી એક બાજુ આવેલ છે. તો સાબિત કરો કે ડી એ પી ઈ બી પી અને એ ડી બરાબર પી. તો આપણે અહીંયા લખવાનું કે પક્ષ એ પી બરાબર પી બી, બી એ ડી બરાબર એ બી સી, પી એ ડી બરાબર પી બી ઈ, પી પી એ પ્લસ પી પી ડી, ડી પી બી પ્લસ પી પી ડી. ત્રિકોણ ડી એ પી અને ત્રિકોણ ઈ બી પી માટે એ પી બરાબર પી બી પક્ષ, પી એ ડી બરાબર પી બી ઈ, એ પી ડી બરાબર બી પી ઈ. ત્રિકોણ ડી એ પી બરાબર કોણ ઈ બી પી ખૂબ આખું ની શરત મુજબ છે. ઓકે, અહીંયા લખવાનું કે એ ડી બરાબર બી ઈ. દાખલા નંબર 5નો આન્સર જોઈ લો. નંબર છે જેમાં એ બી બરાબર એસી હોય તેવા સમદી બાજુ ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી ખૂણો સીના દી બાજુ એકબીજાને ઓમાં છેદે છે. તો એ અને ઓને જોડો ને સાબિત કરો કે ઓ બી બરાબર ઓસી એવો એ ખૂણો એનું દ્વિભાજક છે. આપણે અહીંયા લખવાનું કે ત્રિકોણ એ બી સીમાં એ બી બરાબર એઓ ખૂણો એ બી સી બરાબર એ સી બી. તો 1/2
ABC 1/2 ACB. OBC बराबर OCB. ओके, यहाँ लगवानो के त्रिकोण OBC में OBC बराबर OCB, OB बराबर OC, ABC बराबर ACB. 1/2 ABC 1/2 ACB. तो ABO बराबर ACO. त्रिकोण ABO અને त्रिकोण ACO मांथी AB बराबर AC, ABO बराबर AC, तो OB बराबर OC. अँ लखवानुं के बाकूबा मुजब त्रिकोण ABO त्रिकोण ACO तो BAO बराबर CAO, तो BAO प्लस CAO बराबर BAC, BAO बराबर CAO 1/2 BAC. तो 2BAO बराबर BAC. BAO बराबर 1/2 BAC. पछी BAO बराबर CAO बराबर 1/2 BAC. के तो अपने अँ लखवानुं के होवाथी AO ए ખૂણો A નું દ્વિભાજક છે. કે તમારા આ પ્રકરણ નંબર 7નું સોલ્યુશન પૂરું થાય છે. વિડીયો પસંદ હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. હું આગળનું પ્રકરણ સોલ્યુશન કરીને મૂકીશ.